નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપ સૌ મિત્રોનું આપણે સૌની સહિયારી યુટ્યુબ ચેનલ મિશન જીકેમાં હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી ભાઈ બહેનો સ્ક્રીન પર જે રીતના જોઈ રહ્યા છો, બ્રેકિંગ ન્યૂઝ જોવા મળી રહી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા CBRT પરીક્ષાના વિદ્યાર્થી ભાઈ બહેનો પરીક્ષાનો કાર્યક્રમ ડિક્લેર કરી દેવામાં આવેલો છે. ક્યારે વિદ્યાર્થી ભાઈ બહેનો કોલ લેટર જાહેર થશે તેની વિગતવાર માહિતી આ વિડીયોમાં સામેલ છે. વિડીયોને શરૂ કરતા વિદ્યાર્થી ભાઈ બહેનો જો તમે ચેનલમાં નવા હોય અથવા તો અમારી ચેનલમાં પ્રથમ વિડીયો જોઈ રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુને તે બેલ આઇકન પ્રેસ કરશો, જેના કારણે અમારી ચેનલ પર આવનાર કોઈ પણ નવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળતી રહે. તો જોઈએ દર્શક મિત્રો, શું છે મહત્વની અપડેટ. તો વિદ્યાર્થી ભાઈ બહેનો, જે રીતના તમે જોઈ રહ્યા છો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષાની કાર્યક્રમ તથા અગત્યની સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. જેમાં વિદ્યાર્થી ભાઈ બહેનો 212 નંબરની જે જાહેરાત છે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગ્રુપ એ અને ગ્રુપ બીને જે વિદ્યાર્થી ભાઈ બહેનો ગુજરાત સબઓર્ડિનેટરી સર્વિસની ક્લાસ 2ની જે છે વિદ્યાર્થી ભાઈ બહેનો, તેમાં કુલ 5554 જગ્યાઓ માટે સીધી ભરતી કરવા માટેની જાહેરાત જે છે, એ સીધી ભરતી માટે ઉમેદવાર પાસે 4/1/2024થી 31/1/2024 ઓજસની વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી હતી. તો તેમનો વિદ્યાર્થી ભાઈ બહેનો પરીક્ષાનો કાર્યક્રમ ડિક્લેર કરી દેવામાં આવેલો છે. પરીક્ષાનો સમયગાળો રહેશે 1 એપ્રિલ 2024થી 8/5/2024 સુધી છે. CBRT એટલે કે કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ લેવામાં આવશે. કોલ લેટર છે વિદ્યાર્થી ભાઈ બહેનો 21/3/2024ના રોજ 14 કલાકથી પરીક્ષાથી શરૂ થવાના 1 કલાક પહેલાં વિદ્યાર્થી ભાઈ બહેનો તમે ડાઉનલોડ કરી શકશો. આ રીતના વિદ્યાર્થી ભાઈ બહેનો 71 શિફ્ટની અંદર આ પરીક્ષા લેવાની છે. જેમાં 1-4થી મંડેથી 4 શિફ્ટ છે, 2-4 છે, 3-4 છે, 7-4 છે, એવી રીતના વિદ્યાર્થી ભાઈ બહેનો 8-5 સુધી આ પરીક્ષા લેવાશે. કુલ 71 શિફ્ટ છે. અને વિદ્યાર્થી ભાઈ બહેનો શિફ્ટ જે છે તેમનો સમય જોઈએ તો 9થી 10 છે, 11:30થી 12:30 છે, 2થી 3 છે અને 4:30થી 5:30 છે. તો આ રીતના વિદ્યાર્થી ભાઈ બહેનો 71 શિફ્ટની અંદર આ પરીક્ષા લેવાશે. ઉમેદવારે પરીક્ષા કેન્દ્ર ઉપર પોતાનું પ્રવેશપત્ર માટે ઓળખ કાર્ડ બતાવવાનું રહેશે. ખાસ વિદ્યાર્થી ભાઈ બહેનો ઉમેદવારે આધાર કાર્ડ, પાન કાર્ડ, મતદાન ઓળખપત્ર, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ સાઇઝનો અસલમાં પરીક્ષા કેન્દ્ર ઉપર પ્રવેશ બતાવવો ફરજિયાત છે. કોલ લેટરમાં દર્શાવ્યા પ્રમાણે પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા શરૂ થવાને 15 મિનિટ અગાઉ ઉમેદવારે પહોંચવાનું રહેશે. આ પરીક્ષા સંવેદનશીલ અને સલામતીના કારણે આપણો કોલ લેટર ફાળવેલ સ્થળ અને તારીખ અને સમય બદલી શકાય તેમ નથી, જેની ઉમેદવારે નોંધ લેવી. તો આ રીતના વિદ્યાર્થી ભાઈ બહેનો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક અગત્યની પ્રસિદ્ધ જાહેરાત થઈ ગઈ છે. વિદ્યાર્થી ભાઈ બહેનો પરીક્ષાની તારીખ આવી ગઈ છે. 71 શિફ્ટની અંદર પરીક્ષા લેવાશે. જો વિદ્યાર્થી ભાઈ બહેનો તમને વિડીયો પસંદ હોય તો લાઈક કરજો અને તમારા મિત્રોમાં આ વિડીયો શેર કરજો. ધન્યવાદ.